નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. ઐતિહાસિક સ્ટેડિયમ લોર્ડ્સ પર બે દિગ્ગજ ટીમોએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમી. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે આ મેચ રમાઈ અને તેમાં પણ ઘણા લાંબા સમય બાદ સાઉથ આફ્રિકાએ વિજય મેળવી અને તેની જે અસર છે તે સમગ્ર ક્રિકેટ જગતમાં જોવા મળી. ઘણા લોકોએ તેમને અભિવાદન આપ્યું અને સાથે જ ઘણા સમય બાદ જ્યારે સાઉથ આફ્રિકાએ આ એક જે શિખર સર કર્યો છે અને સાથે જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કેવી રહી આ મેચ તે વિશે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્ટુડિયોમાંથી સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, એક રોમાંચક મેચ અને તેની ચર્ચા કરીએ તે પહેલાં ખાસ રિપોર્ટ. લોર્ડ્સ પર ઇતિહાસ રચાઈ ગયો. 27 વર્ષ બાદ સાઉથ આફ્રિકાએ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ જીતીને ટેસ્ટ ક્રિકેટે જગતમાં ડંકો વગાડી દીધો. ચેમ્પિયન્સ બનવાની આદત ધરાવતા ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં 5 વિકેટે હરાવીને મેચ જીતી લીધી. ટેસ્ટ જગતને હવે નવો ટેસ્ટ ચેમ્પિયન મળ્યો. જીતના કારણોમાં જોઈએ તો નિગ્લેક્ટ થતા ખેલાડીઓનો આ જીત એક જડબાતોડ જવાબ હતો. કમિન્સન, સ્ટાર્ક, હેઝલવુડ, સ્મિથ જેવા ચમકતા નામોને બદલે હવે તમારે બબુમા, એંગેડી, રબાડા અને માર્ક્રમને પ્રથમ હરોળમાં મૂકવા પડશે. સાઉથ આફ્રિકાએ આ ટેસ્ટ સાયકલમાં તમામ મેચો જીતી છે. માત્ર એક જ ટેસ્ટ ડ્રો થઈ છે. સાઉથ આફ્રિકાનો ટેસ્ટ ઇતિહાસ ઘણો જૂનો છે. 1889માં પ્રથમ ઓફિશિયલ ટેસ્ટ મેચ તેઓ રમ્યા હતા, પણ રંગભેદની નીતિને કારણે સાઉથ આફ્રિકાને 1970થી 1991 સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યું. ત્યારબાદ રીએન્ટ્રી થઈ. સાઉથ આફ્રિકા કુલ 472 ટેસ્ટ મેચ રમ્યું છે. 185 ટેસ્ટ મેચોમાં જીત મેળવી છે. 161 ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે 126 ટેસ્ટ મેચ ડ્રો થઈ છે અને જીતનો રેશિયો 39.10નો છે. જોકે તાજેતરમાં જ તેનું પ્રદર્શન સારું હોવા છતાંય કોઈ પણ આઈસીસી ટુર્નામેન્ટની સેમીફાઇનલ કે ફાઇનલમાં તેઓ હારી જતા ચોકર્સનો ટેગ લાગ્યો હતો. તે સાઉથ આફ્રિકાએ ફાઇનલ ઓસ્ટ્રેલિયાને હરાવીને ટેગ ફેંકી દીધો છે અને હવે નવું પ્રકરણ વર્લ્ડ ચેમ્પિયન તરીકે શરૂ કર્યું છે. તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને મળ્યા છે નવા ચેમ્પિયન સાઉથ આફ્રિકા અને આ જ મુદ્દે ચર્ચાની શરૂઆત કરીએ. અશોકભાઈ, સૌથી પહેલાં તો કોટા ખેલાડીને લઈને જે સ્ટેટમેન્ટ આપ્યું હતું તેને લઈને વાત કરવી છે. તો અમને કોટા ખેલાડીઓ ગણવામાં આવતા હતા તેવું નિવેદન આપ્યું છે બહુમાએ, અને આ સ્ટેટમેન્ટ કેટલું મહત્વનું? સાઉથ આફ્રિકાનો ક્રિકેટ ઇતિહાસ જોઈએ તો જે રંગભેદની નીતિ જે કહેવાય એ રંગભેદની નીતિ વર્ષોથી ત્યાં ચાલતી હતી અને ગોરા કાળા ખેલાડીઓ વચ્ચેનો ભેદ અથવા ગોરા અને કાળા વચ્ચેનો ભેદ જે હતો એ ચરમસીમાએ હતો. જ્યાં સુધી નેલ્સન મંડેલા પ્રથમ બ્લેક રાષ્ટ્રપતિ ત્યાં બન્યા નહીં ત્યાં સુધી આ પ્રકારની સ્થિતિ હતી કે જ્યાં આગળ એક રંગભેદની જેને કહેવાય કે નીતિ ત્યાં આગળ અખત્યાર કરવામાં આવેલી હતી. એટલા માટે ખાસ કરીને આ જે ખેલાડીઓ છે અથવા તો બ્લેક ખેલાડીઓ છે એમને રમવાની તકો અથવા તો દરેક જગ્યાએ તકો ઓછી મળતી હતી. ક્યાંક કોટામાં રમવાનું આવે તો એ પ્રમાણેની વાત હતી કે ભાઈ અમુક કોટાના ખેલાડીઓ કે 1 કે 2 ખેલાડી તમારામાં લેવાના છે, એ પ્રકારની વાતો પહેલાં હતી. એટલે ક્યાંક ને ક્યાંક એક અંદરનું દર્દ કહો તમે કે વર્ષોથી જે ચાલી આવતી પરંપરાઓ હતી, જે વર્ષોથી ભોગવ્યું હતું, આ એ ટીમ છે કે જેની ઉપર પ્રતિબંધો પણ લાગ્યા હતા. ઘણા બધા વર્ષો સુધી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને પછી જ્યારે નેલ્સન મંડેલા પ્રમુખ બન્યા ત્યાર પછી પરિસ્થિતિઓ બદલાઈ અને રંગભેદનો જે આખો કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ ભૂસાયો અને ત્યાર પછી એક અલગ પ્રકારના નવા નિયમો સાથે, નવા કાયદાઓ સાથે એક નવી સરકાર બની. તો ક્યાંક એના કારણે અથવા તો જેમ કહેવાય કે તમારે જ્યારે એની ફેલ્યોર રેટ બહુ હતો, કોનો બહુમાની આપણે વાત કરીએ તો એ વોઝ નોટ વેરી સક્સેસફુલ ઇન ધ પ્રીવિયસ જે ચેમ્પિયન ટુર્નામેન્ટ્સ રમે એમાં.
એટલે એને એ રીતે બી એમ કે ભાઈ ચલો એક ઓર ટુર્નામેન્ટ એમને આપો તમે, તો એ ક્યાંક એક દર્દ થોડું છુપાયેલું હોય અને ક્યાંક જે સતત પાછળ રહેતા હોય અને ફ્રન્ટ લાઇનમાં જ્યારે આવે ત્યારે કહે કે ભાઈ અમે તો ત્યાં હતા પણ અહીંયા સુધી આવ્યા છે. તો એક પોતાની લડતને, પોતાની જીતને, પોતાના લોકો માટેની જીતને સાચી ઠેરવવા માટે અથવા તો સાચી છે પુરવાર કરી છે, એમાં કોઈ બેમત નથી. તો ક્યાંક આ શબ્દનો પ્રયોગ એમણે કર્યો હોય એવું લાગે છે. તો પહેલી વસ્તુ તો એ છે કે એમની હાઇટ તમે જુઓ કે એમની તમે કદ જુઓ, કાઠી જુઓ તો આપણને અલગ તરી આવે, પણ તે છતાંય જ્યારે ટીમની વાત આવે છે તે વખતે તમામે તમામ ખેલાડીઓને સરખા ગણવામાં આવે છે. અને એ સરખાનો ભેદ જ્યાં સુધી આ નેલ્સન મંડેલા પ્રમુખ બન્યા નહોતા ત્યાં સુધી એ કન્ટિન્યુ કેટલા વર્ષોથી, જેમ આપણે ગુલામ રહ્યા હતા વર્ષો પહેલાં, એ પ્રકારની એક સ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં ઘણા બધા વર્ષો સુધી એમને પ્રતિબંધનો બી સામનો કરવો પડ્યો કે ભાઈ આ રીતે નહીં ચાલે, યુ હેવ ટુ ગીવ જસ્ટિસ ટુ ઓલ. તો હું માનું છું કે એના કારણે કદાચ આ સ્ટેટમેન્ટ એમનું આવ્યું હોય કે ભાઈ અમે નિગ્લેક્ટેડ હતા એક જમાનામાં. નાઉ દે આર ઇક્વલી બીન ટ્રીટેડ ઇન ધ ટીમ. એક આ ગૌરવની વાત છે કે આખી ટીમમાં એક સમાન ખેલાડીઓ છે, તમામે તમામ એ ખેલાડીઓ વ્હાઇટ હોય કે બ્લેક હોય એવું નથી. તો ક્યાંક ને ક્યાંક આ એક બહુ મહત્ત્વની ઘટના ઘટી જ્યારથી નેલ્સન મંડેલા ત્યાંના પ્રમુખ બન્યા અને ત્યાર પછીની બદલાયેલી સ્થિતિઓમાં કદાચ એમણે આ સ્ટેટમેન્ટ આપ્યું એવું લાગે છે. હા, એક વાત ચોક્કસ છે કે એ પોતે ફોર્મમાં નહોતા અને જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા, ટીમ વોઝ નોટ એક્સેપ્ટિંગ હિમ ફુલ્લી. બની શકે ને, કારણ કે તમે એટલો સારા ફોર્મમાં નથી તો ટીમ તમને એટલી એક્સેપ્ટ ના કરે અથવા તો એટલો સપોર્ટ ના મળે ટીમ તરફથી, એ પણ એક કારણ હોઈ શકે. એટલે ક્યાંક ને ક્યાંક હી વોન્ટેડ ટુ પ્રૂવ હિમસેલ્ફ દેટ યસ આઈ કેન ડુ ઇટ, અને વિચ હી હેઝ ડન ઇટ. એટલા માટે આ કદાચ એ કર્યું કે ભાઈ ઇટ ઇઝ એક્સેપ્ટન્સ ઇન ધ ટીમ, એક્સેપ્ટન્સ ઇન ધી ફ્રેટર્નિટી. એ ક્યાંક ને ક્યાંક એના શબ્દોમાં ક્યાંક આપણને જોવા મળ્યું હોય એવું લાગે છે. અશોકભાઈ, સાઉથ આફ્રિકા વર્લ્ડ ચેમ્પિયન બન્યું, સાથે જ ક્યારથી રમી રહ્યું છે સાઉથ આફ્રિકા મેચ અને કેટલું મોટું નામ છે ટેસ્ટમાં, અને સાથે જ 1970થી 1991 સુધી આ દેશને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. કેમ? ખેર 1889થી આ ટેસ્ટ મેચ રમવાનું શરૂ કર્યું છે આમ જોઈએ તો, અને આટલો બધો પ્રતિબંધ હતો છતાં એમણે 472 ટેસ્ટ મેચ રમી છે, 185 ટેસ્ટ મેચોમાં હારનો સામનો કર્યો છે, 161 ટેસ્ટ 126 ડ્રો ગઈ છે અને 185 ટેસ્ટ મેચમાં જીત પણ હાંસલ મેળવી છે. એટલે 40%ની આસપાસ એમની જીતનો રેશિયો છે. પણ જેમ હમણાં વાત કરી કે ભાઈ એક રંગભેદની નીતિ હતી અને એ નીતિ એક્સેપ્ટેબલ નહોતી, એટલા માટે ક્યાંક ને ક્યાંક એ ટીમને સસ્પેન્ડ કરવામાં આવી કે જ્યાં સુધી તમે સમાન અધિકારની વાત ના થાય, ઇક્વાલિટી ના આવે ત્યાં સુધી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. તો એ રીતે પર કોમનવેલ્થમાં હતા અને ત્યાર પછી જે બધી પરિસ્થિતિઓ આપણે જોઈ એમાં ગોરાકાળાનો જે ભેદ હતો મેઇન, તો એના કારણે જે એક સેપરેટ ટીમ હોય કે ભાઈ અમુક જ ખેલાડીઓ રમે એ પ્રકારની એક માનસિકતા હતી. એ માનસિકતા ક્યાંક આટલા બધા વર્ષો સુધી કન્ટિન્યુ રહી, જ્યાં સુધી નેલ્સન મંડેલા ત્યાંના પ્રમુખ ના બન્યા ત્યાં સુધી. એટલે આ એક મહત્ત્વની વાત છે. પણ તે છતાંય આટલા બધા વર્ષોથી આ ટીમ રમી રહી છે અને ક્યાંક બહુ મોટા મોટા ખેલાડીઓ, આપણે કાલિસ છે, જેબ કાલિસ છે, ડેવી ડિવિલિયર્સ છે, પોલોક છે, નીતિની છે, પછી ડેલ સ્ટેન છે, આમલા છે, દેર આર પ્લેન્ટી ઓફ એબ્સોલ્યુટલી સુપર પ્લેયર દે હેવ ગિવન. પણ એ પહેલાંના જે ખેલાડીઓ છે એમનું એટલું બધું એ નથી. પણ ત્યાર પછી નેલ્સન મંડેલા જ્યારથી આવ્યા ત્યાર પછી 1991 ઓનવર્ડ્સ, ત્યાર પછી જ્યાં એમનું જેને કહેવાય કે એક સારો સમય શરૂ થયો, ટીમ મુખ્ય ધારામાં એ લોકો આવી ગયા. અને તે વખતે તે છતાં ક્રિકેટ જે હતું, ક્રિકેટનું સ્તર જે હતું, ઇટ વોઝ ઓફ એ વેરી ગુડ કાઇન્ડ. સાઉથ આફ્રિકાની વિકેટો જબરજસ્ત હતી, ત્યાં આગળ રમવાની અલગ રીતે આખી એ છે. તો દેન થિંગ્સ હેવ સ્ટાર્ટેડ મૂવિંગ કે ભાઈ એક બીજા દેશો જતા થયા, આવતા થયા, એમને બોલાવતા થયા. તો આ પરિસ્થિતિનું નિર્માણ આટલા બધા વર્ષો દરમિયાન સસ્પેન્ડ, આટલા વર્ષો સસ્પેન્ડ રહી. હવે નાવ દે આર ઇન ધ લાઇમલાઇટ. હવે જે પ્રકારની ત્યાં સ્થિતિ છે અલગ છે.
અને આઈ થિંક હવે સાઉથ આફ્રિકાએ દરેકને ક્યાંક ને ક્યાંક હેરાન કરે એવી ટીમ ગણી શકાય. અશોકભાઈ, હવે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો દિગ્ગજ ટીમ, દિગ્ગજ બેટર્સ, દિગ્ગજ બોલર્સ, ટોટલી ફૂલ એન્ડ ફિટ ટીમ કહી શકાય. તમામે તમામ ટાઇટલો છે, તમામે તમામ શ્રેણીઓમાં એક વાર જીતેલી છે. પરંતુ જ્યારે આ ઘટના બની અને કારમી હાર થઈ, પરંતુ એક ક્ષણ છે જેની વાત કરવી છે કે જ્યારે કમિન્સને બહુમાને ઊંચકી લીધું. આ ક્ષણ અને તેમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ નહીં, બહુ જ જબરજસ્ત એ ઘટના હતી. અને ખાસ કરીને કમિન્સ જેવો ખેલાડીએ એક એવા દેશનો કેપ્ટન જેને એરોગન્ટ એક ઘમંડી ક્રિકેટર તરીકે નહીં પણ ઘમંડી ટીમનો કેપ્ટન તરીકે એને જ્યારે ગણવામાં આવતા, તે વખતે આટલું સ્પોન્ટેનિયસ સ્પોર્ટી એની જે હતી ગઈકાલે, ઇવન હી સ્પોક વેરી વેલ. હી હેઝ સેડ કે ભાઈ અમને બહુમાં અને માર્ક્રમે અમને કોઈ તક આપી નહીં પાછા ફરવાની. એન્ડ હી હેઝ પ્રેઝ ધ ટીમ. નોર્મલી they don't come out that easily, but કમિન્સને મારે ઇવન આઈ યુઝ ટુ ઘણી વખત પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે મળ્યા છે ત્યારે બી, અને જ્યારે આપણે સાંભળીએ તો એક અલગ પ્રકારનો એક એરોગન્સ એના અવાજમાં જોવા મળે. એ વ્યક્તિ જ્યારે સામેની ટીમના કેપ્ટનને આટલું રિસ્પેક્ટ આપે છે અને એની જે એને એપ્રિશિએટ કરે છે, આઈ થિંક ઇટ્સ વેરી નોર્મલી હારી જાઓ એટલે તમે કહો કે સામેનો વ્યક્તિ સારું રમે છે, પણ એ તમે આ રીતે બતાવો છો, એને ઉચકી લીધો અથવા તો એની સાથે એટલું તમે જેને કહેવાય ને કે એક સહૃદયતાથી એની સાથે મળો છો. આઈ થિંક દેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને હું માનું છું કે આ એક વ્યક્તિ, કારણ કે આ જે ખેલાડીઓ હમણાં જેમ આપણે ઘણી બધી પશ્ચાત ભૂમિકા એમની કેવી રીતની બધી આપણે વાત કરી, તો તે વખતે એમના સાઇઝથી, કદથી, કલરથી આ બધામાં અલગ અલગ રંગભેદની નીતિ હતી, ભેદભાવ રખાતો હતો. એ બધો જ્યારે ભેદભાવ ન જોવા મળે અને આ રીતે બધા ખેલાડીઓ એકબીજાની સાથે હળે મળે, આઈ થિંક ઇટ ઇઝ સમથિંગ ગ્રેટ. અને પર્ટિક્યુલરલી સાઉથ આફ્રિકા, બિકોઝ દે હેવ વોન આફ્ટર 27 years. દે હેવ વોન આફ્ટર 27 years. એ લોકો લગભગ 12 કે 13 એવી ટુર્નામેન્ટ છે, 11 વખત એ લોકો સેમિફાઇનલમાં હારી ગયા છે અને એકવાર ફાઇનલમાં હારી ગયા. આ ટીમને જેને ચોકર્સ તરીકે ગણવામાં આવતી હતી કે મહત્ત્વની મેચોમાં ફસકી જવાનું, એ ક્યાંક ને ક્યાંક દે હેવ ડન ટ્રેમેન્ડસ જોબ. અને એ રીતે જે કમિન્સે ગ્રેટ ગેસ્ચર બતાવ્યું છે, આઈ થિંક ફૂલ માર્ક્સ ટુ હિમ. એક કેપ્ટન તરીકે અને એક ઓસ્ટ્રેલિયાના કેપ્ટન તરીકે ખાસ કરીને હું આને વધારે અગત્યતા આપું છું એટલા માટે, બિકોઝ દે આર બીન કન્સિડર્ડ એઝ એરોગન્ટ ટીમ. આની આગળના તો ઘણા બધા એવા એક્સપિરિયન્સ છે કે ભાઈ કોઈ પ્રેસિડેન્ટ પ્રાઇઝ આપતા હોય તો એને ધક્કો મારીને ઉતારે કે ચલો અમારે સેલિબ્રેશન કરવું છે. there are plenty of things that happen in the past. It's a good sign. I mean, this is something which it will એમની પોતાની જે અત્યાર સુધીની જે એમની એક ઇમેજ છે, એ ઇમેજને ક્યાંક ને ક્યાંક બૂસ્ટ કરશે, સારી બનાવશે. યસ અશોકભાઈ, ચોકર્સની વાત તમે કરી, ચોકર્સનો ટેગ લાગ્યો તો હવે તે ઉતરી ગયો છે. હવે સાઉથ આફ્રિકા પણ દરેક ટીમને હંફાવી શકે છે એમ કહી શકાય? નહીં, બિલકુલ સાચી વાત છે. એકચ્યુઅલી જોવા જાઉં તો સાહેબ આપણો બી રેકોર્ડ એટલો સારો નથી. આપણે બી ત્યાં સાઉથ આફ્રિકામાં જઈએ ને તો આપણા માથા તોડી નાખે એવી બોલિંગ અને એટલું ખતરનાક એ લોકો ક્રિકેટ રમે છે. સો ઇટ્સ નોટ દેટ દે આર નોટ વેરી ગુડ ક્રિકેટ, દે આર વેરી ગુડ ક્રિકેટર્સ. બટ આમાં એવું છે કે એક તમે ક્રિકેટર છો, મેચો જીતો છો, એ બધું બરાબર, કોમ્પિટિટિવ મેચિસ તમે નથી જીતે. દેર ઇઝ અ બિગ ચેન્જ ઇન ધીસ. એક તમારે એટીટ્યૂડ જોઈએ. when you wanted to go in a competitive sort of a this thing, a attitude of winning the match, attitude of yes I am going to do it, એ જે વસ્તુ છે એ ક્યાંક કોઈ જગ્યાએ ક્લિક થતી નહોતી. એન્ડ બેક ઓફ ધ માઇન્ડ એવું ચાલતું હતું કે આપણે દર સેમિફાઇનલમાં હારી જઈએ, અને એ રીતે એક પછી કેટલી બધી 11 વખત સેમિફાઇનલ અને એક વખત ફાઇનલ. 1998માં આ ટીમ ચેમ્પિયન બની હતી, જે તે વખતનું ફોર્મેટ ચેમ્પિયન્સ ટ્રોફીનું હતું. એમાં ત્યાર પછી લગભગ આટલા બધા વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ લઈ લો, વન ડે વર્લ્ડ કપ લઈ લો, ચેમ્પિયન્સ ટ્રોફી લઈ લો, આઈ થિંક એવરીવેર દે હેવ ફેલ્ડ. અને એટલા માટે કદાચ એ ટીમની જે કહેવાય ને કે એની જે ચોકર્સનું બિરુદ એને લાગ્યું હતું કે ભાઈ મહત્ત્વની મેચોમાં ફસકી જાય ટીમ. તો આ ક્યાંક ને ક્યાંક. અને બીજું શું થાય છે કે એક બેક ઓફ ધ માઇન્ડ એ ચાલતું જ હોય કે આપણે આ મેચ હારી જઈશું,
એમાંથી બહાર નીકળ્યા લોકો, they came out of it and that is what is required. કે હવે બની શકે કે હા they will, એકવાર ટાઇટલ આવી ગયું છે, now they are bank upon all the banking, going to bank કે ભાઈ ચલો આપણે કોઈ પણ સંજોગોમાં આપણે હવે જીતવું છે. આઈ થિંક ઇટ્સ અ ગુડ સાઇન, ઇટ્સ અ ગુડ સ્ટાર્ટ રાધર, અને બહુમાન એની ક્રેડિટ જાય છે કે આ ટેગ હટાવવામાં એ સફળ થયા. ટેગ તો હટાવવા માટે સફળ થયા, 27 વર્ષે જીત મેળવી છે અશોકભાઈ. ભારતીય ક્રિકેટ અને સાઉથ આફ્રિકાના ચેમ્પિયન્સ બનવાથી કેટલું પ્રભાવિત થશે, અને સાથે જ ખાસ કરીને ઇંગ્લેન્ડની ટીમ સામે 5 મેચોની શ્રેણી રમવાની છે ત્યારે? બહુ સરસ વાત કરી, બિકોઝ ઇટ્સ ઓલવેઝ ટેસ્ટ ક્રિકેટને ક્યાંક અત્યારના સમયમાં પણ પ્રાધાન્ય ઓછું મળે છે. લેટ અસ ટેક ઇટ ધેટ વે. કારણ કે જે પ્રાધાન્ય પહેલાં મળતું હતું કે માત્ર ટેસ્ટ મેચ જ રમાતી હતી, નાઉ ઇટ હેઝ ગોન ધ અધર વે રાઉન્ડ. તમારી પાસે ટેસ્ટ મેચ છે, વન ડે છે, T20 છે, T10 છે, તમારી પાસે અઢળક ક્રિકેટ છે, અને એવું ક્રિકેટ છે કે લોકપ્રિય ક્રિકેટ છે. પીપલ વોન્ટેડ ટુ ગો ફોર ધ T20, વન ડે એન્ડ ઓલ દેટ. રિટાયરમેન્ટ બી લે છે તો પહેલાં ટેસ્ટમાં જ લે છે, કારણ કે આ બધામાં દેખે સર્વાઈવ એક દિવસ કે 3 કલાક, તો એને બદલે આ ટેસ્ટ ક્રિકેટ. એટલે આ એક બહુ અગત્યનું હતું, કારણ કે તમારી આજુબાજુનો માહોલ જો T20નો હોય અને જો તમે ટેસ્ટ મેચ રમતા હો તો એની ઉપર ઇમ્પેક્ટ એ રીતનો પડે. પણ અત્યારે આ પર્ટિક્યુલર મેચમાંથી વોટ ઇઝ ધ લર્નિંગ? લર્નિંગ એ છે કે આપણે જો ધારીએ તો આપણે આપણો ટેગ જે છે ટેગ હટાવી શકીએ છીએ. પહેલી વાર આપણે ધારીએ તો આપણે ટીમ જીતી શકે છે. ઇન્સ્પિરેશન કોણ છે? તો બીજું સૌથી મહત્ત્વની ઘટના જે આમાં બની, લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ. તેમ્બા બાઉમાં જે રીતે રમ્યા છે, જે રીતે એનો એટીટ્યૂડ હતો, જે રીતે એનો ટેમ્પરામેન્ટ હતો, જે રીતે એનું ધૈર્ય હતું, મક્કમ નિર્ધાર હતો કે કમ વોટ મે આઈ એમ ગોઈંગ ટુ વિન ધીસ મેચ, એ વસ્તુ ક્યાંક ને ક્યાંક શીખવાની છે. શુભમન ગિલ ઇઝ અ ન્યૂ કેપ્ટન, અને ભલે એણે રોહિત શર્મા પાસેથી ઘણું બધું શીખ્યા હશે કે વિરાટ કોહલી પાસેથી પણ શીખ્યા હતા, પણ અહીંયા પણ શીખવા જેવું છે કે 27 વર્ષ સુધી આ ટીમ જીતી શકી નહોતી, અને ધીસ ટાઈમ દે હેવ મેડ ઇટ દેટ દે વિન. તો હું માનું છું કે એમની પાસેથી પહેલાં છે. અચ્છા, બીજું, આ મેચથી ટેમ્પરામેન્ટ કેવો હોવો જોઈએ, કેટલું તમારામાં ધૈર્ય હોવું જોઈએ, કેટલું વિકેટ ઉપર ટકવાની ક્ષમતા તમારી હોવી જોઈએ, આ બધી વસ્તુ અહીં એસ્ટાબ્લિશ થઈ. અને બીજું સૌથી મહત્ત્વનું આપણે કહીએ છીએ કે T20ની અસર ટેસ્ટ મેચ ઉપર છે. આઈ એમ પુટિંગ ધ અધર વે રાઉન્ડ. માર્કરમની આપણે વાત કરી હતી કે માર્કરમ એ T20નો એક અદ્ભુત ખેલાડી, જબરજસ્ત છગ્ગા ચોગ્ગા મારીને શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડી છે. એ ખેલાડી ટેસ્ટના ટેમ્પરામેન્ટની અંદર કઈ રીતે રમે છે અને કઈ રીતે એડપ્ટ કરે છે, એ શીખવાનું છે. ભારત માટે સૌથી મોટી ચુનૌતી, સૌથી મોટું લર્નિંગ આ જ છે કે 11 ખેલાડીઓ આપણા એક IPLમાં ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. અને ઘણીવાર આપણે કહીએ છીએ કે IPLના કારણે શોટ્સ ખોટા વાગી જાય છે, ઓફ સ્ટમ્પની બહાર જતો બોલ રમી લે છે, આઉટ થઈ જાય. યસ, આ જે બધું છે એ ન કરવું હોય તો ન પણ થઈ શકે, એ ક્યાંક માર્કરમ પાસેથી શીખવાનું હોય. માર્કરમ હેઝ પ્લેડ એ ઇનિંગ ઓફ અ ગ્રેટનેસ. બહુમાં આઉટ થયા પછી પણ જ્યાં સુધી ટીમ જીતના આરે ના આવે ત્યાં સુધી એ રમ્યો. 136 રન માર્યા, 6 કલાક 7 કલાક મેરેથોન ઇનિંગ. એટલે કે 3 કલાકની T20માં જે ખેલાડી એક ઇનિંગની અંદર રમતો હોય છે, એ જે 10-20 ઓવર રમવાનું હોય છે, એને બદલે એ ખેલાડી 6 કલાક સુધી પોતે એકલો મેદાન ઉપર ટકી શકે છે. આઈ થિંક ધીસ ઇઝ અ બિગેસ્ટ લર્નિંગ. હું માનું છું કે ભારતીય ટીમને આ શીખવાનું બહુ છે, કારણ કે મોટાભાગના ખેલાડીઓ આપણે જો રાઈટ ટુ 1 to 10, ઇટ્સ ઓલ ઇટ ઇઝ લાઈક they are T20 પ્લેયર્સ. સો આ જે બધી વસ્તુ છે એ બહુ મહત્ત્વની છે, અને ક્યાંક ને ક્યાંક આ એક લર્નિંગ. અને બીજું કે વિપરીત પરિસ્થિતિ, they were fighting the best team, they were fighting the world best team, ડિફેન્ડિંગ ચેમ્પિયનની સામે હતા, છતાં યસ વી આર ગોઈંગ ટુ વિન. આ ટેમ્પરામેન્ટ, આ એટીટ્યૂડ. ઇંગ્લેન્ડમાં આપણે જઈએ છીએ, પણ ઇંગ્લેન્ડમાં યુવા ટીમ કેમ ના જીતી શકે? જીતી શકે, વાય નોટ? તો એ જે ટેમ્પરામેન્ટ છે, એ ટેમ્પરામેન્ટ ભરવાનું કામ એ કેપ્ટન ગિલનું છે, કોચ ગંભીરનું છે. એટલે એ જેટલા તમને માનસિક રીતે તૈયાર કરી શકો કે કમ ઓન યુ કેન ફાઇટ ઇટ આઉટ, હું માનું છું કે બહુ જ મોટું લર્નિંગ આ પર્ટિક્યુલર ટેસ્ટ મેચથી થશે. અચ્છા, બીજું મહત્ત્વની વાત છે, હમણાં જ ટેસ્ટ મેચની ચર્ચા છે, ચારે બાજુ છાપાઓની અંદર બધી જગ્યાએ ટેસ્ટ મેચની ચર્ચા થાય છે. વાતાવરણ ગરમ છે, ટેસ્ટ મેચનું છે, ઇન બિટવીન કશું રમવાનું નથી. નાઉ વી આર ગોઈંગ ટુ એન્ટર ઇન ટુ ધી ટેસ્ટ મેચ મોડ.
5 ટેસ્ટ મેચોની સિરીઝ રમવાની, એટલે લાંબુ કઈ રીતે રમી શકાય, સારી પાર્ટનરશિપ કઈ રીતે થઈ શકે, કેપ્ટનશિપ કેવી હોવી જોઈએ, કેપ્ટન કેવી રીતના પાર્ટનરશિપ બનાવી શકે, ઓલ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ટુ બી લર્ન ફ્રોમ ધીસ પર્ટિક્યુલર મેચ. એટલે હું માનું છું કે આ એક બહુ જ મહત્ત્વની છે ઘટના, અને આ ઘટનાથી એ ભારતીય ટીમ ઉપર પણ જબરજસ્ત અસર પડશે. અશોકભાઈ, સાઉથ આફ્રિકાનો સંઘર્ષની વાત કરીએ તો 11 સેમિફાઇનલ, એક વખત ફાઇનલ સુધી પહોંચવું અને 27 વર્ષે અંતે વિજય પ્રાપ્ત કર્યો છે. એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આ જીતનો. ત્યારે આ જે જીત છે, જે આ વિજય છે, એ એક લડાઈ, એક ધૈર્ય, લક્ષ્ય પ્રત્યેની એકાગ્રતા અને ટીમ સ્પિરિટનું મિશ્રણ કહી શકાય. યસ, they wanted to prove their point. બેઝિકલી વાત એ હતી, એમને હતું કે અમે નિગ્લેક્ટેડ છીએ, અમને ફાઇનલ સેમિફાઇનલમાં હારી જાય છે, અમને લોકો ચોકર્સનું બિરુદ આપી દે છે, છાપામાં ટાઇટલ મારી દે છે, કે દે વોન્ટેડ ટુ રિમૂવ ધેટ. એક જનૂનની જીત છે બેઝિકલી, કારણ કે એના જે પ્લેયર્સ જે છે, ધ પ્લેયર્સ આર સો ગુડ. તમે જુઓ જે રીતે એંગીડીએ બોલિંગ કરી છે, જે રીતે રબાડાએ બોલિંગ કરી છે, વોટ એ સુપર્બ સ્પેલ, અફલાતુન બોલિંગ કરી છે, અને વર્લ્ડ બેસ્ટ બોલર છે જ, એમાં કોઈ બેમત જ નથી. તમારી પાસે વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ કમિન્સ, હેઝલવુડ અને સ્ટાર્કની સામે તમારા 3 ખેલાડીઓ જે છે, એંગીડી છે, હેન્સન છે, અને ત્યાર પછી આ 3 કેટલા જબરજસ્ત પુરવાર થયા. તમે વિચાર કરો, મહત્ત્વની ઇનિંગો. સ્ટીવ સ્મિથ એક એમનો જબરજસ્ત ખેલાડી, એને જે આઉટ કર્યો ને એ જે બોલ નાખ્યો છે, દેટ વોઝ બ્યુટી ઓફ અ ડિલિવરી. તો હું માનું છું કે આ બધી વસ્તુ જે છે, ઇટ ઓલવેઝ પેઝ, હા, ઓસ્ટ્રેલિયા કેમ હારી? ઓસ્ટ્રેલિયાએ કીધું કે વી અંડર એસ્ટિમેટેડ ધ ટીમ. એટલે પહેલી વાત ક્રિકેટની એ છે કે અંડર એસ્ટિમેટ કોઈને ના કરો. 1983માં વેસ્ટ ઇન્ડિઝ ટોપ પર હતી ત્યારે આપણને નિગ્લેક્ટ કર્યા, આપણે ચેમ્પિયન બની ગયા. તો તમારે યુ કેનોટ ટેક ધ થિંગ્સ લાઇટલી. એટલે માનું છું કે ઓસ્ટ્રેલિયાની આ વખતનું પ્રદર્શન, બેટિંગ કોલેપ્સ, એમને એમ હતું કે અમારા બેટ્સમેનો ચોક્કસપણે સારા રન બનાવશે, બટ એમને હતું કે આ બોલર્સ એટલા બધા ક્યાં ચાલે છે. બટ દેટ બોલર્સ હેવ ડન ટેરિફિક ધીસ થિંગ. અને સૌથી મહત્ત્વનો જો એડવાન્ટેજ હોય, બિકોઝ દે વર પ્લેઇંગ ધ ન્યુટ્રલ ગ્રાઉન્ડ. લોર્ડ્સના મેદાન ઉપર એ લોકો રમી રહ્યા હતા, એટલે ઓસ્ટ્રેલિયા હાર્યું. બીજું કે સારી બેટિંગ ના હતી એટલે ઓસ્ટ્રેલિયા હાર્યું. ત્રીજું કે સ્ટીવ સ્મિથના હાથે કેચ ડ્રોપ થયો એટલે ઓસ્ટ્રેલિયા હાર્યું. કારણો ઘણા છે, પણ ઓસ્ટ્રેલિયા હાર્યા પછી જે સ્પોર્ટ્સમેન સ્પિરિટ જે બતાવ્યો છે, એ ક્યાંક ને ક્યાંક આપણે એક સારી બાબત કહી શકાય. અને આ જ બધી વસ્તુઓ એ ટેસ્ટ ક્રિકેટને વર્ષોથી જીવંત રાખે છે અને વર્ષો સુધી જીવંત રાખશે. અશોકભાઈ, ટૂંકમાં જણાવજો, ઓસ્ટ્રેલિયાના પરાજયના કયા કારણો, અને સાથે જ શું બેટિંગ કોલેપ્સ કહી શકાય કે પછી બોલિંગ ફેલ્યોર? હમણાં મેં કહ્યું કે ભાઈ એક વાત તો ચોક્કસ છે કે ઓસ્ટ્રેલિયાએ જે રીતે રમવું જોઈએ એ રીતે રમ્યું નહીં, પહેલી વાત. બીજું કે વાદળછાયા વાતાવરણમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન બહુમાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય એ કર્યો, તો એ વસ્તુ મહત્ત્વની હતી. ફિલ્ડિંગનો નિર્ણય કર્યો અને ઓસ્ટ્રેલિયાને બેટિંગમાં મોકલ્યું. નોર્મલ કેસની અંદર, એઝ વી ડિસ્કસ એવરી ટાઈમ, આપણે ટોસ જીતે એટલે બેટિંગ જ હોય, મોંમાં આવી જ જાય તમારા. તો ક્યાંક ને ક્યાંક બેટિંગ લેવાના બદલે એણે કીધું કે નહીં, વી વિલ બી ટેકિંગ ધ બોલિંગ. પરિણામ જો સામે ઓસ્ટ્રેલિયાના 220માં પાડી દીધું. જી. સો ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેઝ હેપન, કે એક નિર્ણય, એ નિર્ણયથી આખી મેચ પ્રભાવિત થઈ, અને જે ઓછા લો સ્કોરિંગ મેચ ઓસ્ટ્રેલિયાનું બન્યું, ત્યાર પછી આ લોકો 138માં આઉટ થયા, પણ બીજી ઇનિંગમાં પણ જબરજસ્ત રમ્યા, અને ત્યાર પછી બેટિંગ જોરદાર કરી. તો આઈ થિંક એ જે નિર્ણય હતો કે ભાઈ ટોસ જીતીને પહેલાં બેટિંગ એ લોકોને આપી, આઈ થિંક દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ ગેમ. અને બીજું એ કેચ ડ્રોપ થયો એ. જી, એટલે કે કેચ ડ્રોપ અને એક નિર્ણય, આ બંને વે સાઉથ આફ્રિકાને જીતાડી. અશોકભાઈ, આ જ મુદ્દે આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતે દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂઝ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.